રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જંગલેશ્વર વિસ્તારમાં મેગા ડિમોલેશન કરવામાં આવ્યું। આ ડિમોલેશનમાં જે તંત્ર દ્વારા ખર્ચ કરવામાં આવ્યો, આ ખર્ચના બિલો જ્યારે મંજૂર થવા માટે આવ્યા ત્યારે સૌ કોઈ ચોંકી ઉઠ્યા। જે બિલ મૂકવામાં આવ્યા છે તેના ખર્ચ એ પ્રમાણે હતા કે જે કોઈ સાંભળે એ ખર્ચ તો હરેક કોઈ ચોંકી જાય। સૂત્રોમાંથી માહિતી મળી છે કે જે મિનરલ વોટરનો ખર્ચ છે તે 23 લાખ રૂપિયા જેટલી રકમનો દેખાડવામાં આવ્યો છે। વિડીયોગ્રાફીનો ખર્ચ છે જે પણ જે રીતના કહીએ કે જે 24 લાખ જેટલી રકમનો છે તે અંદાજિત મૂકવામાં આવ્યો છે। સાથોસાથ જમવાનો અને ચા પાણી અને નાસ્તાનો ખર્ચ છે તે 27.20 લાખ રૂપિયાનો ખર્ચ છે તે દર્શાવવામાં આવ્યો છે। અનેક જે બિલો મૂકવામાં આવ્યા છે તેમાંથી જે પાણીના અને વિડીયોગ્રાફીના બિલો તો મંજૂર પણ કરી દેવામાં આવ્યા છે। ત્યારે ભ્રષ્ટાચાર એ પ્રમાણે માજા મૂકી રહ્યું છે। એક તરફ ડિમોલેશન થઈ રહ્યા હતા, લોકોના ઘરો પડી રહ્યા હતા, બીજી બાજુ એ જ અધિકારીઓ મીઠાઈઓ ખાવાની મિજબાની માણી રહ્યા હતા। ત્યારે કોઈ વ્યક્તિ જ્યારે રડતું હોય, તેના મકાનો પડતા હોય, ત્યારે આ અધિકારીઓ નિંભર બનીને ત્યાં મીઠાઈઓ ખાતા હતા। આ જે બિલો મૂકવામાં આવ્યા ત્યારે હકીકત સામે આવી છે। હવે ભ્રષ્ટાચાર કેટલો થયો છે તે તો તપાસ બાદ જ સામે આવી શકે છે। અનેક સેવાકીય સંસ્થાઓ ત્યાં પહોંચી હતી, તેમણે જમણવાર અને પાણીની સુવિધાઓ કરી હતી, તો પછી આટલો ખર્ચો શા માટે? જે ખર્ચો દર્શાવવામાં આવ્યો છે અંદાજિત 3 કરોડ જેટલો ખર્ચ થયો હોવાની સૂત્રોમાંથી માહિતી મળી છે। આક્ષેપો થઈ રહ્યા છે કે આ ખર્ચની અંદર મસ્ત મોટું ભ્રષ્ટાચાર રાજકોટ મહાનગરપાલિકાએ કર્યું છે। ત્યારે તે જ વિસ્તારના કોર્પોરેટરો આપણી સાથે જોડાયા છે, તેમની સાથે જ વાત કરીશું। સૌપ્રથમ રસીલાબેન ગરેયા છે, જેઓ અગાઉ પણ કોર્પોરેટર રહી ચૂક્યા છે આ વિસ્તારની અંદર અને તેઓ ડિમોલેશન વખતે પણ ત્યાં હાજર હતા। રસીલાબેન, ડિમોલેશન વખતે આપ હાજર હતા, આ ખર્ચો થવો જોઈએ કે નહીં? જેટલો દર્શાવ્યો છે તેટલો ખર્ચ હોય હકીકતે? નો જ હોય ને ભાઈ। જ્યારે આ વોર્ડ નંબર 16માં જંગલેશ્વર વિસ્તારમાં જ્યારે ડિમોલેશન કરવામાં આવ્યું ત્યારે એ લોકો કાંઈ એવા રૂપિયાવાળા નથી, નાનામાં નાના માણસો છે। તો એ લોકોએ જ્યારે એ નાનામાં નાના છોકરા રડતા હતા અને ત્યારે એણે એની માનવતા નહોતી ગુમાવી। એક બાજુ એનું મકાન પડતું હતું, છતાં એ લોકો બેસવા માટે અધિકારીને ખુરશી આપતા હતા અને પાણીની બોટલ આપતા હતા, છતાં આ લોકોએ એની માનવતા નથી રાખી અને એણે આવી 27 લાખની મોંઘી મોંઘી મીઠાઈઓ ઝાપટી ગયા છે અને 12 લાખ રૂપિયાનું પાણી પી ગયા છે। તો કેવી રીતના? ત્યાં તો પાણીની વ્યવસ્થા હતી અને બોલબાલાવાળા ત્યાં જમવાનું પણ પહોંચાડી દેતા હતા, છતાં એને 27 લાખનું એને ખાણીપીણી કેવી રીતના ખાધી એનો હિસાબ અમે માગી છીએ। હજી ચોક્કસથી ઇબ્રાહીમભાઈ સોરા, તમે પણ ત્યાં કોર્પોરેટર છો, આટલો ખર્ચો હોવો જોઈએ? જમવાનો જે ખર્ચો દર્શાવવામાં આવ્યો છે, મિનરલ વોટરનો જે ખર્ચો દર્શાવવામાં આવ્યો છે, આટલો હકીકતે હોય ખર્ચો? એટલો ખર્ચો હોય જ ન શકે। ત્યાં તો પાણી તો ઈવડે વિસ્તારના લોકોએ પીવડાવ્યું છે, પછી અમુક સંસ્થાઓ જે આવી હતી ઈવડે એ ખટારા ભરીને આવ્યા હતા પાણી પીવડાવવા। તો આ તો એક જાતનું ભ્રષ્ટાચારનું માધ્યમ બનાવીને ભ્રષ્ટાચાર કરેલો છે। જે ભ્રષ્ટાચાર તમે આક્ષેપ કરો છો કે થયેલો છે, તેના સામે હવે તમે કોંગ્રેસના કોર્પોરેટર તરીકે કઈ રીતે પગલાં લેશો અને શું માંગ કરો છો? જે અમારે તો જે વિરોધ જે કરવાનો છે એ વિરોધ કરશું અને અમારી એક જ માંગ છે કે આ જેટલા જે આ જે અધિકારીઓ આમાં સંડોવાયેલા છે એ તેને સીટની તપાસ કરી અને એ તમામને જેલ ભેગા કરવા જોઈએ। હજી ચોક્કસથી દીપ્તિબેન, એક તરફ ડિમોલેશન ચાલુ હતું, બીજી તરફ જમવાનો, ચા પાણીનો, નાસ્તાનો ખર્ચો આટલો, તમારા મતે કેવું? ચોક્કસ જે સમયે ડિમોલિશન ચાલુ હતું એ સમયે લોકો લોહીના આંસુડે રોઈ રહ્યા હતા, ત્યારે આ નિંભર અને નિષ્ઠુર તંત્ર લોકોને સાંત્વના આપવાને બદલે, આશ્વાસન આપવાને બદલે મિજબાની મોંઘી મોંઘી મીઠાઈઓની જિયાફત ઉડાડવામાં મશગુલ હતા અને એ બધુંય પોતાના ખીચાના ખર્ચે નહીં પણ રાજકોટની નિર્દોષ જનતાના ખભે આ લોકો આવી મિજબાનીઓ માણતા હતા। જે તે વખતે ચાલુ મેયરશ્રી, ચાલુ સ્ટેન્ડિંગના ચેરમેન અને ડેપ્યુટી મેયર, કમિશનર શ્રી સહિત તમામ પદાધિકારીઓ અને અધિકારીઓ સહિત જવાબદાર વ્યક્તિઓ શું આ લોકોને આંખ આડા કાન કરી અને આ લોકોને મહેફિલ માટે જવાબદાર હતા કે પછી એવું કે અમને ખબર નથી? તો શું આ જવાબદાર વ્યક્તિ કહેવાય કે નહીં? જો એને ખબર જ ન હોય આ બાબતની તો એને ચોક્કસ રાજીનામું આપી દેવું પડે અને જો આંખ આડા કાન કરી અને આ લોકોને સહકાર આપ્યો હોય તો જે તે અધિકારીઓની તપાસ થવી જોઈએ, સીટની રચના થવી જોઈએ અને જે કોઈ જવાબદાર અધિકારી નીકળે એના જ ખભે આ બિલ ચૂકવણું કરવું જોઈએ। જો આ ન થાય તો હું ચોક્કસ કહીશ કે અમે કોંગ્રેસ પરિવાર આખોય
રાજકોટની આ નિર્દોષ જનતા ઉપર આ 3 કરોડ જેવી માતબર રકમનો ભાર નહીં લાવવા દઈએ અને આનો ચોક્કસ અમે વિરોધ કરશું. ચોક્કસથી જે રીતના કોંગ્રેસના કોર્પોરેટરો આક્ષેપ કરી રહ્યા છે કે આ જે બિલની અંદર બિલ દર્શાવવામાં આવ્યું છે, તંત્ર ઉપર અનેક આક્ષેપો થઈ રહ્યા છે, ત્યારે સીટની રચના કરવામાં આવે અને આ તમામ બિલોની તપાસ કરવામાં આવે. જે બિલો મૂકવામાં આવ્યા છે આની તપાસ હકીકતે કરવામાં આવે અને કઈ રીતના આ બિલની અંદર આટલી રકમ મૂકવામાં આવી છે, કયા પ્રકારે ખર્ચો કરવામાં આવ્યો, આની તમામ તપાસ આ સીટ દ્વારા કરવામાં આવે તેવી કોંગ્રેસના કોર્પોરેટરો દ્વારા માંગ કરવામાં આવી છે. અને ચોક્કસથી તેમણે કહ્યું છે કે અમે વિરોધ થઈને આ બિલ તો મંજૂર નહીં જ થવા દઈએ, પરંતુ હવે આગામી દિવસોમાં તંત્ર કોઈ તપાસ કરે છે કે કેમ, અને આ તપાસ બાદ જ સામે આવી શકે છે કે આની અંદર કેટલો ભ્રષ્ટાચાર થયો છે. જો ભ્રષ્ટાચાર થયો છે તો અધિકારીઓ સામે શું પગલાં લેવામાં આવે છે તે પણ જોવું અતિ મહત્વનું છે.